अल्लाह अकबर अल्लाह अकबर अल्लाह अकबर। આતંકી હુમલા વખતે લગાવી રહ્યો હતો અલ્લાહુ અકબરના નારા। ઝીપલાઇન ઓપરેટરની હવે એનઆઈએ કરશે પૂછતાછ। 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આતંકવાદીઓ ઝીપલાઇન કરી રહેલા એક વ્યક્તિના કેમેરામાં હુમલો કરતા જોઈ શકાય છે। તો વિડીયોમાં ફાયરિંગનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે। ઝીપલાઇનિંગ ટુરિસ્ટ ઋષિ ભટ્ટનો દાવો છે કે જ્યારે તે ઝીપલાઇનિંગ કરી રહ્યો હતો ત્યારે તેના ઓપરેટરે અલ્લાહુ અકબરની બૂમો પાડી હતી। अल्लाह अकबर अल्लाह अकबर अल्लाह अकबर। રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પ્રવાસીના આ દાવા અંગે ઝીપલાઇન ઓપરેટરની પૂછપરછ કરશે। પ્રવાસી ઋષિ ભટ્ટ પોતાના પરિવાર સાથે પહેલગામની બેસરન ખીણની મુલાકાત લેવા ગયા હતા। જ્યારે તે ઝીપલાઇન કરી રહ્યા હતા ત્યારે આતંકવાદી હુમલો થયો। ઋષિ ભટ્ટે જણાવ્યું કે બપોરે 2:30 વાગ્યાની આસપાસ આ હુમલો થયો હતો, જ્યારે તે ઝીપલાઇન પર હતા અને ત્યારે ગોળીબારનો અવાજો આવ્યા। વિડીયોમાં ઝીપલાઇન ઓપરેટર પ્રવાસી ઋષિ ભટ્ટને આગળ ધકેલતા પહેલા 3 વખત અલ્લાહુ અકબર અને બિસ્મિલ્લાહ કહેતો જોવા મળે છે। अल्लाह अकबर अल्लाह अकबर अल्लाह अकबर। पैर लंबा करो।